તો મિત્રો તમારે કોઈને ખેતી કામ માટે દાળિયા કે મજૂર જોતા હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરવો। જય માતાજી મિત્રો, આપણે નીકળી ગયા બાઇક લઈને ગામ તરફ। હવે એમાં વાત એવી છે ને કે આપણે જવાનું છે રાયત્રા। શું લેવા જવાનું છે એ આગળ બ્લોગમાં બન્યા રહેજો। अबे थोड़ा तो देख के चला, अभी मैं निपट लेता तो। कैसे कैसे लोग रहते हैं यार यहाँ। માન બચ્યું, નકર હમણાં વાંકાનેર દિલવાડિયા ભેગું કરી નાખે। થોડીક જ વારમાં પોગી ગયો ગામમાં। હું નસુન નીકળી ગયા રાયત્રા સાઈડ ને। મેં બાંધી દીધી ટાઢી કારી લુંગી એટલે આપણને લૂ ન લાગે। લૂ એવી લાગે મોઢું થાક દીધું। થોડીક જ વારમાં આપણે પોગી ગયા માથક ને આ લઈ લીધી દુકાનેથી ટાઢી પાણીની બોટલ। થોડીક જ વારમાં આપણે આવી ગયા રાયત્રા। હવે એમાં વાત એવી હતી કે અશ્વિનને હારાને દેવાની હતી વેલ્ડિંગ પેટી। હજી અમારે જવાનું છે એક બીજી જગ્યાએ। નિલેશભાઈ અહીંયા આવીને પી લીધો આપણે ચા ને આ છે આ કોણ છે ઈ નથી ખબર। આ છે કાનભાઈ। થોડીક વાર પછી આપણે નીકળી ગયા રાયદ્રાના ડાયડમના બગીચે। અહીંયા જવાનું છે, થોડુંક કામ છે। તો થોડીક જ વારમાં આપણે પોગી ગયા લોકેશન। નાવડામાં તો ડાયડમ ખાવા દેશે કે નહીં તે ચાલો આપણે આગળ જોવી, ખાવા દેશે કે નહીં। આપણા બાઇકમાં તો ભમરો છે, અહીંયા તો ડાયડમ જ નતા। પછી આપણે નીકળી ગયા માથક હાર્ડવેર સાથે। હવે જવાનું છે ખીલા લેવા। થોડીક જ વારમાં આપણે આવી ગયા માથક હાર્ડવેર। અહીંથી લઈ લીધા આપણે ખીલા। હાર્ડવેર ની બારે આપણને દેખાઈ ગયું મિની ફ્રીજ ને આપણે મફતનું મૂકવાનું જ ન। પછી પી લીધું આપણે ટાટું પાણી। થોડીક જ વારમાં આપણે આવી ગયા ચેપા કુવા। અહીંયા આવીને પી લીધો આપણે ટાટો શેરડીનો રસ। ચેપા કુવાથી રસ પીને નીકળી ગયા હવે ગાડી છે। હવે જવાનું છે મજૂર લેવા। જો દેખાય ગાડી, જેને પણ દેખાણી હોય કોમેન્ટ કરી દેજો। થોડીક જ વારમાં આપણે આવી ગયા ગાર્ડિયન। પછી હું નીકળી ગયો બાઇક લઈને ઘર તરફ। હવે તમે કીધો અશ્વિન ક્યાં? અશ્વિન આવે છે ગાડી લઈને વાહે। થોડીક જ વારમાં આપણે આવી ગયા વાડીએ। અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો કરતા જાજો।